પાટણ પાલિકાની ઘોર બેદરકારીનો મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। વોર્ડ નંબર 10ના લાલેશ્વર પાર્ક પાછળ અને ભીલમતી મંદિર આગળ આવેલા વેચુખાંડ વિસ્તારમાં પાલિકાએ ખાનગી માલિકીની જમીન પર અંદાજે 15 થી 20 લાખ રૂપિયાના ખર્ચે રોડ બનાવી દીધો હતો। જમીન માલિકને જાણ થતાં જ તેમણે રોડ પર ફેન્સિંગ તાર બાંધી રસ્તો બંધ કરી દીધો હતો, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બનાવેલો રોડ ખોદી નાખ્યો હતો અને સાથે જ રોડ પર લગાવેલા થાંભલા તથા ફેન્સિંગ તાર પણ દૂર કરવામાં આવ્યા હતા। પાલિકાની કામગીરી અને જવાબદારીને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો રસ્તો જે છે એ નગરપાલિકાએ વર્ષો જૂનો રસ્તો હતો એ જ રીસરફેસ કર્યો છે, એટલે રસ્તાનો અત્યારે કોઈ વિવાદ જ નથી। અને આ જે રસ્તો છે એ વોર્ડ નંબર 6ના ચૂંટાયેલા સભ્ય છે નીલમ પટેલ, જે વ્યવસાય બિલ્ડર છે, આથી તેમને મિત્ર ભાવે જેને ફેન્સિંગ કરી નાખી હતી એ વ્યક્તિને જણાવતા જાહેર જનતા માટે સ્વૈચ્છિક રીતે જ એ જેમને ફેન્સિંગ લગાવી હતી તે બિલ્ડરે દૂર કરેલ છે। તમે કહો છો રસ્તાનો કોઈ વિવાદ નથી, તો માલિકે કેમ ફેન્સિંગ કરી હતી? માલિકે ફેન્સિંગ ઉઠાવી લીધી છે એ મોટી વાત નથી, એટલે એના રસ્તાનો વિવાદ પૂરો થઈ ગયો છે। એટલે કેમ ફેન્સિંગ કેમ કરી હતી એમને? રસ્તાનો વિવાદ હવે છે નહીં, બરાબર, ફેન્સિંગ એમને ઉઠાવી લીધી છે મેન્ટેનન્સ। એટલે નગરપાલિકા એમની માલિકીમાં જમીનમાં રસ્તો બનાવે એના માટે બિલ્ડરે રજૂઆત કરી? રસ્તો વર્ષોથી છે જ, હા, નગરપાલિકાનો રસ્તો વર્ષોથી ત્યાં છે જ। રસ્તા ઉપર તો કોઈ ખાનગી માલિક એમને ફેન્સિંગ નહીં કરી દેતા હોય ને કંઈક તો દરેક વ્યક્તિ જ્યારે જમીન ખરીદે છે ને ત્યારે એ જમીનની માપણી પહેલાં કરાવે અને પછી જ એ ખરીદતો હોય છે। એટલે આ રસ્તો એમની જમીનમાંથી નીકળે છે એવો એમને કોઈ વિરોધ કે વાંધો જે તે સમયે નગરપાલિકાને જણાવ્યું નથી, આથી હવે રસ્તા બાબતનો કોઈ વિવાદ રહેતો નથી। એટલે મેડમ નગરપાલિકાનો તો આમ તો રસ્તો હટાવવો જોઈએ ને, કેમ બિલ્ડર દ્વારા જ હટાવવામાં આવ્યો? કોઈ સ્વૈચ્છિક રીતે સારું કામ કરે તો મીડિયાને શું વાંધો? એટલે મતલબ ભૂલ થઈ હતી કે નગરપાલિકાની ભૂલ થઈ એવું થયું ને ત્યાં? નગરપાલિકાની ભૂલ નથી અને પટેલ કોર્પોરેટર પાટણ અને શુભ હંદો બરાબર ચેરમેન। એટલે નીલમભાઈ, જે વિવાદિત રોડ છે તેનો અત્યારે વિવાદ કોના દ્વારા સમાપ્ત કરવામાં આવે છે? કોણ મધ્યસ્થી રહ્યું? બિલ્ડરનો એમનો ફોન આવ્યો મારા પર આ રીતનું નગરપાલિકાના રસ્તા ઉપર એમની ફેન્સિંગ કરેલી, એટલે બેનશ્રીએ તમે મીડિયા સમક્ષ આ લોકોએ કરેલું કે ભાઈ આ રીતની જગ્યા ઉપર ફેન્સિંગ કરેલી છે। એમનો ફોન આવ્યો એટલે મેં કીધું કે આ વસ્તુનો જો તમે જાતે ફેન્સિંગ નીકાળી દેતા હોય તો જાહેર જનતાનો રોડ રસ્તાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। મારા મધ્યસ્થીના કહેવાથી આ પ્રમાણે બિલ્ડરે મારા સૂચનનું પાલન કર્યું અને તાત્કાલિક ધોરણે એ જગ્યા ઉપરથી જે ફેન્સિંગ હતી એ દૂર કરી દીધી। ફેન્સિંગ કેમ કરી? એમને એવું લાગતું હતું કે મારી જગ્યાનો હક હશે, પણ એ તો નગરપાલિકાનો વિષય છે અને મારા કહેવાથી અને જાહેર જનતાની સુખાકારી રસ્તાના ઉપયોગમાં થઈ શકે એના માટે એ રસ્તો નિકાલ કરી। ખરેખર હક કોનો હતો? એ તો બિલ્ડરને જાણે એ જે વસ્તુનો એમને એવું લાગ્યું છે તે કર્યું છે, પણ એમને એવું લાગ્યું કે હવે અહીં એની જરૂર નથી અને સમાધાન રીતે જાહેર જનતાના રસ્તા માટેનું આયોજન હતું, એટલે એમને મેં કીધું કે તમે આ રસ્તો લોકો માટે ખોલી દો, એમને રસ્તો ખોલી દીધો। એમની જમીન નગરપાલિકામાં આપી દીધી હવે કે નગરપાલિકાના બાબતમાં જે તપાસ એ વિષયથી મને ખબર નહીં, મારા કહેવાથી એમને રસ્તો ખોલી દીધો। સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।